સુરતમાં શહેરીજનો ફાળો ઉઘરાવીને રોડના ખાડા પૂરવા મજબૂર થયા છે। વરાછાની ડાહિયા પાર્ક સોસાયટીમાં રોડ અને ગટરની સમસ્યા ઊભી થઈ છે। રહીશોએ ફાળો ઉઘરાવીને રોડનું સમારકામ જાતે શરૂ કરાવ્યું છે। વર્ષો જૂની સમસ્યાને લઈને મનપામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। જોકે સ્થાનિકોની રજૂઆત બાદ પણ મનપાએ કામગીરી ન કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। કામગીરી ન થતાં મનપા સામે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। એમાં 10 થી 15 વર્ષથી આની આ સમસ્યા છે। અહીંયા અમે માટી નખાવી તો અમારા ઘરના પૈસાની માટી નખાવેલી છે। અહીંયા કોઈ બીજું કોઈ આવતું નથી અને ગટરની સમસ્યા લગભગ 15 વર્ષથી આની આ છે। ગમે ત્યારે જઈએ ત્યારે એમ કે એની પહેલા અમે 5000 રૂપિયા ભર્યા હતા, અત્યારે અમે 10000 રૂપિયા ભરેલા છે, કોઈ હજી આવ્યું નથી। પેલી તો ગટર લાઈનની સમસ્યા છે। 15-20 દિવસ થાય ને એટલે ગટર લાઈન ઉભરાય એટલે એ લોકો સાફ કરી નાખે એટલે દર મહિને ને મહિને આ પ્રોબ્લેમ રહે। દર વર્ષે આવી રીતના તમે જોવો છો ને આવો ગંદકીવાળો, અમને એમ થાય કે સારા ગામની અંદર આવી સારી સુવિધા છે, આ સુરત સિટીની અંદર નથી, આ શહેરીની અંદર। અમારે કોને કહેવા જવું છે આના માટે થઈને કંઈક રસ્તો સરકારશ્રીને પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહીએ કે આનો રસ્તો કરી આપે।